ચિંતાઓ, ભયમાં જીવવું, સતત નેગેટિવ વાતો કરવી, એ આપણા ઘરથુથીમાં, આપણા સંસ્કારોમાં સમાજે આપણને આપી દીધું છે. એક ગામ હોય ને, એક ગામ, એમાં કોઈ પણ બાળક જન્મે, એક નવું ગામ આપણે વસાઈએ જંગલમાં, અને કોઈ પણ બાળક જન્મે એટલે એને એક લકડી આપી દેવાની. બીજું જન્મે, એમ કરતાં કરતાં 10, 15, 20 વર્ષે આખું ગામ લકડીથી જ ચાલતું હોય. કોઈ એમને એમ ચાલે નહીં. પછી કોઈ બહારના ગામમાંથી માણસ આવે તો કે કેમ બધા લકડીથી ચાલો છો? તો કે એમને એમ તો ચલાતું હશે, કે જન્મતા જ લકડી આપી દીધી છે. આપણને બધાને એટલી બધી લકડીઓ સમાજે આપી દીધી છે કે આપણે ટેકા વગર ચાલી શકતા જ નથી ને. ભિખારીઓ બનવાનો સિક્કો આપણા જન્મજાત પડી ગયો. આ સરકાર આવી છે, આ રોડ આવો છે, બોગસ છે બધું. આ ધર્મ આવો છે, આ ધર્મ તું જ હારો છે. કોઈને મજા નથી. એનું કારણ શું છે કે આપણું કન્ડિશનિંગ જ બોગસ થયું છે. ઉમ્મીદ 2021 કે આપણા બાપાનો માલ છે. આ ઉમ્મીદ શબ્દમાં જ દુઃખ છુપાયેલું છે. આ ઉમ્મીદ શબ્દ જ ભિખારી બનવાની શરૂઆત છે. જે દિવસે મનુષ્ય જાત એ સમજી જશે ને કે મારી જાત સિવાય મને કોઈ મદદ નહીં કરી શકશે, ત્યારે એની પ્રગતિ શરૂ થશે. પણ મારી પત્ની, મારો ભાઈ, મારો બાળક, મારો પ્રેમી, મારી પ્રેમિકા, મારો બાપ, આ જ્યાં બીજું મને કોઈ સુખ આપશે, મને કોઈ અન્ય વ્યક્તિ સુખી કરશે, એ જ્યાં સુધી આપણી ઘરથુથીમાં રહેશે ને, આપણે બધા હમણાં હું અહીંયા તો બધા જીવનમાં મજા નથી. પ્લગમાં 2 આંગળી ગાલ દેવાની, પૂરું થઈ જાય, 5 મિનિટ થશે. કોઈને મજા નથી. અને મારી આખી વાત માફ કરજો, હું સ્પીકર નથી, હું તો મારી વાઈફ આવી છે ઘરમાં નથી સાંભળતી એટલે હાથે લઈને આવું. જો કેટલા સાંભળે છે, 10,000 લોકો સાંભળે છે. મેં તો તું સાંભળ થોડું. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. તમને મહિના પહેલા ખબર હતી કે આપણે અહીંયા ભેગા થઈશું? ધો વી આર હિયર, ધીસ ઇઝ બ્લડી લાઈફ. સાલા સ્કૂલ કોલેજમાં એક ચોપડી હોય, એમાંથી પરીક્ષા લેવાય ને તોય હાલા 54% આવે. તપાસ થાય મારી જેવી નોટો તો. સાલો જીવનનો કોઈ સિલેબસ જ નથી. સીધો કોરોના આવી ગયો. આ કોરોના પહેલી વાર નથી આવ્યો બોસ. 1720માં આવ્યો તો, 1820માં આવ્યો, 1920માં આવ્યો, 2020માં આવ્યો. દર 100 વર્ષે ભગવાન જાણી જોઈને આ વાયરસને મોકલે છે આપણને સમજાવવા માટે. ઘણા લોકો કે 20 વાળું 20 ગયું ને 21 આમ ને. લા ભાઈ 20 ટોપ હતું. બધું ટોપ જ છે. ગુલાબ છે, કાંટા છે, સુખ છે તો દુઃખ છે, અમીરી છે તો ગરીબી છે. હું હમણાં પોલીસવાળાની ટ્રેનિંગમાં ગયો. બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા. મેં પોલીસવાળાને મેં જો પોલીસવાળા ભાઈઓ, તમે આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, જુગાર રમે, દારૂ વેચે, એને પકડો ને, ગાળો ના બોલો, એને પગે લાગો. મને કે કેમ? તમારી રોજી છે. હે ને? આપણે દુકાન જઈને આમ નહીં કરતા? મેં કીધું કોઈ ચોરી ના કરે, કોઈ લૂંટફાટ ના કરે તો પોલીસનું કોઈ કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું કામ ખરું? વકીલોનું કામ નહીં તો જજોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. સિસ્ટમ ચલાવે. આ બધા તમારા મારા જેવા ડાયા થઈ જાય. બાપજીની કથામાં કોઈ જાય? બાપજી એકલા બેઠા હોય, કોઈ આવતું જ નથી. પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, સારું ને ખરાબ, એટલા ડફોળ શબ્દોની અંદર આપણું કન્ડિશનિંગ કરી નાખ્યું છે. આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. આજે મર્સિડીઝ લઈને ફરું છું, આખી દુનિયા ફરું છું, પણ મને ખબર નથી કે હું આ કરીશ. પણ આપણને એ શીખવાડ્યું છે, ધ્યેય ઊંચો રાખો, વિચારો ઉન્નત રાખો, પોઝિટિવ વિચાર કરો. નેગેટિવ ધક્કો મારું, જા જા જા. સવાલ શું છે? એક્સેપ્ટન્સ. આ જે શબ્દ છે ઉમ્મીદ, ઉમ્મીદ હોવી જોઈએ. ઉમ્મીદ એ કોઈ ખોટી વસ્તુ નથી, પણ ક્યારે ઉમ્મીદ રહે, કોની પાસેથી રહે? પહેલા પાત્રતા કેળવે. ભગવાન કહે છે તું પાત્રતા કેળવ, હું તને બધું જ આપીશ. આપણે શું, તું પહેલા હાલ પછી વાત. હવે બાપા નોકર છે. બેંકમાં 100 રૂપિયા જમા કરાવો ને તો 99 રૂપિયા ઉપાડવા મળે. ખાતું બંધ કરાવો તો હોય મળે. બાકી બાપા મેનેજરોને બેલેન્સ ના તો ચેક રિટર્ન જ આવે. ઉમ્મીદ 2021 રાખી, પૂરી થઈ જાય. ક્લાસમાં 100 છોકરા, બધાને પહેલો નંબર લાવવો હોય ને, બધાનો આવે? એકનો જ આવે. પહેલો નંબર લાવવાનો નથી, પણ પહેલા નંબર માટે મહેનત કરવાની છે. પણ મહેનત કર્યા પછી પરિણામ ના આવે તો હું જ્યાં છું ત્યાં પહેલો નંબર છું. આ ભાવ પેદા થાય ને, ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ. ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ. ઉમ્મીદ છે 2021 ચોક્કસ છે. રાની મુખર્જી જોડે લગ્ન કરવું હતું મારે, પણ ના થયું. તો હવે જે છે રાની મુખર્જી, એ તો આપણા હાથમાં ખરું કે નહીં? ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. ખુલ્લી રાખીને ના થાય ને?
હે બંધ કરો એટલે બીજું દેખાય, કરી જુઓ હાલ. ખુલ્લી રાખો તો સંજય બી દેખાય, સાહેબ જ, બીજું કંઈ દેખાય નહીં. આંખો બંધ કરીને ઇબાદત નથી કરવાની, પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ શીખવાડતું નહીં. પર્વત છે, પર્વતની ટોચ છે, બધાને ટોચ પર જવું છે, પણ ટોચ પર જગ્યા ઓછી છે. હરીફાઈ છે, બધા ચડે છે પર્વત પર, પણ પર્વત પર તો ઝંડો ફરકાઈને પાછા આવવાનું, ત્યાં ઊભા નથી રહેવાનું. સો એન્જોય ધ પ્રોસેસ. કોઈ ઉમ્મીદ, કોઈ પોઝિટિવ, કોઈ નેગેટિવ. આ મૂળ વાત શું છે કે આજે ભિખારીઓ બનવાની, ટેકો લેવાની, સહારો લેવાની, કોઈક મને મદદ કરે. હું તો મરી ગયો, મારા બાપા નાના હતા ને મરી ગયા, તું જતો રહ્યો તો સારું હતું, પાર આવે વચ્ચેથી. મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો, ફાઇનલ યરનો છોકરો એને પગે પડે, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. તો મેં તું ટ્રેનનો ટાઈમ થઈ ગયો, જઈને હુઈ ગયા, કાં તો પ્લગમાં આંગળી એમ 2 મિનિટ થશે. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. બહુ સારો નિયમ છે. મરદ એટલે એક્સેપ્ટન્સ. મને આ સબ્જેક્ટ પર જતા પહેલા એમ થાય છે કે પાત્રતા આપણી હોય છે. મને ક્યારેય ખબર નથી કે હું આવી રીતે બોલીશ અથવા હું સ્પીકર બનીશ. મારે નાને કંઈ લેવા દેવાની. આઈ એમ સ્ટુડન્ટ ઓફ સાયન્સ. ડાયમંડમાં ગયો, લોસ કર્યો, કન્સ્ટ્રક્શનમાં ગયો, એમાંય લોસ કર્યો, ફરી પાછું બધું ચક્કર ચાલતું થયું. તમારી સામે ઊભો છું. ગાંધીજી વકીલાત કરવા સાઉથ આફ્રિકા ગયા, ના ચાલ્યું તો અહીંયા વકીલાત કરીને સાલો જોરદાર ચાલી. અરે સત્યાગ્રહ કરીને ખૂબ ચાલ્યો. જીવન ક્યાં લઈ જશે તમને ખબર નથી બોસ. પણ એક ચીજ છે કે જે બેઝિક ચીજો છે. આપણે મનુષ્ય કેમ બન્યા? સાહેબ 84 લાખ યોનીમાં જખ મરીને આવ્યા છીએ, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. પણ રીઝન કોઈ કહેતું નથી. સ્કૂલવાળા કે તું ડૂબો છે, તને ગણિત નથી આવડતું, ભૂગોળ નથી આવડતું. છોકરો મનમાં કે વારા બતાવું શું આવડે છે. એક બાજુ 300 ધર્મ છે ને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. આમ કરશો તો સ્વર્ગમાં અપ્સરાઓ મળશે. અહીંયા કઈ ઓછી છે? ત્યાં દૂધની નદીઓ, અહીંયા આખી ડેરી છે, સુમુલ ડેરી ચાલે છે. અને લોકો, એક માણસ સિગરેટ પીએ છે, એક દિવસે સિગરેટ નથી પીતો તો કે આજ તો મજા ના આવી. એક માણસ રોજ માળા કરે છે, આજે માળા ના કરી કે આજ તો મજા નથી આવી. બોલો, બેમાં કઈ ફરક કરો? ફરક ખરો કે? આ સ્ટેજ થોડું નીચું હોત ને તો માપમાં રહેતા, ઉપરથી જાય થોડું. સવાલ શું છે કે જિંદગી શું છે એ ખબર પડી જાય ને. મેં જેટલા સેમિનાર કર્યા, સત્ય એક છે, પણ સત્ય સુધી પહોંચવાના રસ્તા જુદા છે. કોઈ ઇસ્લામથી પહોંચે છે, કોઈ હિન્દુથી પહોંચે છે, કોઈ ક્રિશ્ચનથી પહોંચે છે, કોઈ નાસ્તિક બી પહોંચે. નાસ્તિકને ભગવાન આઈને લાફો મારે, સાલા કેમ માનતો નહીં? મારે કોઈ દિવસ એને બી ભગવાન બધું હાલે, ખાય બાય, બધું જલસા કરે. સવાલ શું છે? આપણે એવી એક પર્વત પર ચડવું છે પણ ગળામાં 100 કિલોનો પથ્થર બાંધી દીધો છે. કેવી રીતે ચડશો? લકડીઓ લઈને ચાલીએ છીએ. વી આર ફોલોવર્સ. તમે મોહમ્મદ પૈગંબર થઈ શકો છો, તમે કૃષ્ણ થઈ શકો છો, આપણે થઈ શકીએ, તમે નહીં. હું બી આવી ગયો એમાં. આપણે કે ના આપણે તો. સવાલ શું છે કે ઊંઘમાં ફોટો હસતો આવે ને, એ ચીજ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી ઉમ્મીદ ને બધું કંઈ ઠેકાણું પડવાનું. મુકેશભાઈ અને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા ને ધીરુભાઈએ, પેલા ભાઈને લોચો પડી ગયો અને મુકેશભાઈ જલસા છે. અને તોય મુકેશભાઈ અમને લક્ષ્મી પૂજન રખાયેલું. માતાજી કે ઊભો થા, કેટલું હાલ્યું તને, હવે હું છે તારે ભાઈ. ચાલે. 200 વીઘા જમીન હોય ઓલપાડમાં, બંગડીવાળી ગાડી હોય, છોકરો અમેરિકા હોય, તોય કાકો કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. પેલા ડોહા મરી જાય ને હવે કેટલું ભેગું કરશે તો ઉમ્મીદ. ઉમ્મીદ પર જીવન છે બોસ. પણ ઉમ્મીદ કયા માણસની પૂરી થાય છે? દુઆ કોની કબૂલ થાય છે? કોનું કર્મ ફળમાં પરિવર્તિત થાય છે? આ સાલું કોઈ કહેતું નથી. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકીને ગયા. આ દેશ અડીખમ ઉભો છે કેમ કે આ દેશ પાસે એક તાકાત છે. પણ એ તાકાત જેની સ્ટીવ જોબ્સ આપણા દેશમાં રહીને ગયો, શીખવા કે સાલી આ દેશ પાસે કઈ તાકાત છે, એ શીખીને ગયો. અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. કે તમારી પાસે સમય ઓછો છે, જીવી લો આજને. બોસ, રાત્રે 12 વાગે ઈચ્છા થાય ને આઈસ્ક્રીમ ખાવાનું તો ખાઈ આવજો, નહીં તો સવાર પેપરમાં ફોટો આવી શું થયો ગયો. હાજો હમ તો કોરોના થયો ને. હાલ કેવા આમ ફેર એન્ડ લવલી જેવા લાગો છો, મસ્ત. હમણાં બહાર સ્કૂટર ક્યાં ગયું?
ભયમાં, સતત ચિંતામાં જીવવાની જે આ 400 રૂપિયામાં આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. આજે મારી પોતાની ઈશ્વરે હોટલ કરી છે, પણ હું ત્યારે બી એવો જ હતો, હું આજે પણ એવો છું. આજે મહિનામાં 20 દિવસ ટ્રાવેલિંગ કરું છું. મને એમ થાય, હમણાં સાહેબ ગુજરાતી સાહેબ એક સરસ શબ્દ વાપર્યો કે ગુડ ફિલિંગ્સ, હેપી ફિલિંગ્સ થતી જ નથી. પેપર વાંચો, બળાત્કાર, અપહરણ, બેંક લૂંટાઈ ગયું, આગ લાગી, ટીવી ચાલુ કરો, ભડકા થયા, ઓમ થયું, હળગાઈ માર્યું, તમે કંઈ બી જુઓ ને, અને પાછું કોઈ દિવસ આવું ના હોય ને ન્યૂઝમાં, તો આપણે શું કહે, આ તો કંઈ છે જ નહીં. આપણને ફાવતું નથી. પાછું આવું ના હોય ને તો ફાવે નહીં, કશું છે જ નહીં આ તો. પણ આવો ચેમ્બરવાળા આવો સરસ એક પ્રોગ્રામ કરતા હોય, કોઈ નહીં કહે.